મિત્રો ધ્યાન દેજો, વિક્રમભાઈ માડમ દલિત સમાજ વિશે હું બોલી રહ્યા છે. આજ રોજ 22 તારીખ 2021ના રોજ આજે એક દલિત સમાજ વિશે અને આયર સમાજ વિશે જે બોલ્યા છે વિક્રમભાઈ ધારાસભ્ય હોવા છતાં પણ આ રીતનું કેમ કહી રહ્યા છે. આપ જોઈ શકો પૂરો વિડીયો, એમનો ઓડિયો રેકોર્ડિંગ છે મારામાં. મેં સ્ક્રીન વિડીયો બનાવેલો છે જેનો હું વિરોધ કરું છું. ખરેખર આવું ના હોવું જોઈએ. પણ વિક્રમભાઈ ખુદ શું બોલી રહ્યા છે આપ જોઈ શકો. हेलो हेलो बोलो भाई. विक्रम भाई बोलो भाई. કચ્છથી બોલું છું ભાઈ, ધીરજભાઈ. ભાઈ કચ્છથી એક તારા ફોન આવે છે. ભાઈ તમે બોલે એવું સમાજ વિશે બોલ્યા છો એટલે ફોન આવતા હશે એમ નોર્મલી. જ્યારે કચ્છથી શું બધેથી આવતા છે. આયર સમાજનો દીકરો હોય બધો ફોન કરી શકે. હા તો ભલે ને કરે ભાઈ. છોકરીના મા બાપ એમ કહે કે મારે લગ્ન કરવા છે, મારે શું કરવાનું? એટલે તમારે જાહેરમાં આ બધું પ્રચાર કરવાની થાય છે આયર સમાજની? અરે સમાજની અંદર પ્રચાર કરવાની તો છે, જગ જાહેર ખબર છે, તો એમાં ક્યાં તમે રોકી શકો? ના એટલે તમે આયર સમાજને આમ આયર સમાજ વિશે તમને આમ કાંઈ છે કે હું આયર છું એવો તમને કાંઈ છે કે નથી? તમે આયર છો કે નથી પેલા એ તો કયો. તમે આયર છો? તમે આયર છો? તમે કેવા છો? અમે આયર છીએ. હા તો મને હું કેમ પૂછો છો હું કેવો છું? હા તો હું એમ જ પૂછું છું, તમે આવો બોલ્યા એટલે. હા તો બોલ્યો છું, હું કહું છું ને કંકન. તમે આયર છો કે નહીં પેલા? અરે ભાઈ તો તું કેવો છો એ મને કે ને. હું આહિર છું, આહિર. હા બસ તો હું આહિર છું. મારા પ્રમાણપત્ર માંગવાની જરૂર નથી તારે. હા તો પણ આવું બોલાય તમારે? સીધી રીતે વાત કરવાની હો. સીધી રીતે જ વાત કરું છું. ધમકીજનક વાત છે. મને પૂછવાની જરૂર નથી. તારે થાઈ કરી લેજે. થાઈ કરી લેજે નહીં, થાઈ કરી લેજે ની વાત નથી. તો શું કામ એમ પૂછો છો? તું આહિર છો એમ કેવી રીતે પૂછું છું ને ભાઈ? તું તે વાત કરી તમે પૂછો છો પણ વિક્રમભાઈ નહીં ભાઈ નહીં. વિક્રમભાઈ મારી વાત સાંભળો. વડીલ મારી વાત નહીં માંગવાનો. વડીલ મોટા તમે અમારા ગુરુ છો, તમે અમારા વડીલ છો. મારી વાત સાંભળો, મારી વાત કેવી રીતે નથી ખબર હું કોણ છું? વડીલ મારી વાત સાંભળો. વિક્રમ મેડમ તમને ઓળખીએ છીએ અને તમે પૂછો છો ભાઈ. તું મને એમ કેમ પૂછો? વિક્રમભાઈ તમે મારી વાત સાંભળો. હાલો, ભાષા ઉપર કાબુ રાખવાનો. અરે વિક્રમભાઈ સોરી અમારાથી બોલાઈ ગયો છે, ભાઈથી બોલાઈ ગયું કદાચ. ચલો ને. અરે તમારો ઓડિયો સાંભળ્યો. શાંતિથી વાત કર. અરે છે મારો ઓડિયો, હું કહું છું ને. હા હું ક્યાં ના પાડું છું કે મારો ઓડિયો નથી. હા વિક્રમભાઈ શાંતિથી વાત કરો. હા ભાઈ બોલી ગયા થોડુંક જોશમાં. એમ જોશમાં ન બોલાય ભાઈ, સમજીને બોલાય હો. ના અરે હા ભાઈ સોરી. એના માટે આપણે એ જ કહેવા માંગુ છું તમને હું, વિક્રમભાઈ, કે જો તમે જે બોલ્યા છો ને યોગ્ય નથી. ઓકે, તમને યોગ્ય નહીં લાગતું હોય. હું વાસ્તવિકતાની વાત કરી છે મેં, અને એ ગામને ખબર છે. ના ગામની ખાનગી નથી વિક્રમભાઈ. આપણી ગામની નહીં, આપણે વ્યક્તિ દીઠ નામ લઈ શકીએ. આ વ્યક્તિને આ યોગ્ય નહીં હોય, પણ આપણે આ સમાજની આખી વાત કરીને એ યોગ્ય નથી વિક્રમભાઈ. છોડો મારા ભાઈ, હવે આપણે એની ચર્ચા બીજી શું કરીએ? આપણે બોલ્યા, ઓડિયો છે, વાસ્તવિકતા છે. કોઈને ગમે કોઈને ન ગમે. દુનિયાની સમાજને કોઈને ગમે એવી વાત નથી કરી તમે. વિક્રમભાઈ છોકરીઓ પરણાવે છે આપણી આહિર સમાજના મા બાપ, એની દીકરીઓ ગમે ના કરે. ગમે એના આગળ નથી પરણાવતા, આહિર સમાજમાં જ પરણાવે છે વિક્રમભાઈ. નથી પરણાવતા ભાઈ, નથી પરણાવતા. તમારી બાજુ સૌરાષ્ટ્રમાં જો તમે મુસલમાનને પરણાવતા હશો ને તો અમને ખબર નથી વિક્રમભાઈ. હા બસ પરણાવ્યા છો. અમે નહીં, આખી નાતનો ટેકો મેં નથી લીધો ભાઈ. આખી નાતનો નથી લીધો તમે તો. આહિર સમાજ આખીનું નામ ન લ્યો તમે. ખાલી કહો ને અમે સૌરાષ્ટ્રમાં નથી પરણાવતા. આખી સમાજનું તમે કેમ નામ લીધો? આયરની છોકરી પરણી તો આયરની છોકરી જ કહેવાય ને. મારે કેની છોકરી કહેવાય? ભાઈ તમે એમ કહો સૌરાષ્ટ્રમાં આયરની છોકરી પરણાવી છે, આખી તમે આયર સમાજનું નામ લ્યો ને એ ખરાબ વસ્તુ છે વિક્રમભાઈ. સમાજની વાત નથી. આખા આયર સમાજ પરણાવે છે, હું નથી. આયરની છોકરી પરણી તો પરણી. વ્યક્તિ દીઠ નામ લ્યો ને. આ છોકરી પરણી, તમે આયર સમાજનું નામ શું કરવા ખરાબ કરો છો એમ કહું છું. તમે સમાજના આવડા મોટા માણસ છો વિક્રમભાઈ. મારા ભાઈ હવે આનો એન્ડ નથી. તમે ભૂલ કરી છે તો તમારે યોગ્ય રીતે સમાજની માફી માંગવી જોઈએ વિક્રમભાઈ. નહીં ભાઈ, મેં કોઈ સમાજની ભૂલ નથી કરી. જે સમાજની છોકરી મારી વાત સાંભળો. સમાજની છોકરી પહેરી છે, હું માનું છું. ચૂંટણી છે જામનગરમાં. વિક્રમભાઈ મારી વાત એક વાત સાંભળો. નકા અમે નવા નંબર દેશું બધે ફોન કરાવશું. તમે મારી વાત સાંભળી લો. તમે
સાંભળી લો વિક્રમભાઈ, અમે જ્યારે તમને અમરીશભાઈ ડેરને જ્યારે ઓલા દરખાસ્ત કર્યા હતા ને ઓલા લોકસભામાંથી, હા, ત્યારે અમે બહુ સમર્થન આપ્યો હતો તમને. હું સમજુ છું ભાઈ. વિક્રમભાઈ મારી વાત સાંભળો તમે. તમારી જ સાંભળું છું ને ભાઈ, તમારી જ સાંભળું છું ને, બીજા કેટલી તમે સાંભળું? જે બોલ્યા છો એ યોગ્ય નથી. યોગ્ય છે તમે હું વાસ્તવિક છે એ બોલ્યો છું, ખોટી વાત કહી વાસ્તવિક તો તો મને છે, કહો. હું સમજુ છું વિક્રમભાઈ, પણ તમે જે બોલ્યા ને કે આયર સમાજની છોકરી, તો સમાજ વિશે દલિત તમારે ના સમાજ વિશે બોલવું ના જોઈએ બોલાય. વિક્રમભાઈ. આયર સમાજની છોકરી હોય તમારે એમ કહેવાનું કે દલિતની છોકરી છે એમ? ના એ ના કહેવું જો જોઈએ, ઈ પણ ના તમારે બોલવું જોઈએ. નામ લેવું જોઈએ. બાકી તમે હવે આખી સમાજને તમે જે ડુબાડવા માંગો છો, સમાજ અત્યારે કોઈ નબળી નથી સાહેબ. સૌ પોતપોતાની દીકરીને ધારાસભ્ય ક્યાં સાહેબ. પરણાવી એના બાપનો અધિકાર છે. અને અમે નથી કરે. તમારા ઉપર ગૌરવ લઈએ. અમે વિક્રમભાઈ મડમ નું નામ આવે કે અમરીશભાઈ ડેર નું નામ આવે ને તો અમને ગૌરવ આવે કે અમારા આહિર યોદ્ધા છે. તો વિક્રમભાઈ કેમ તમારાથી આ વાત કરાય છે? બીજું કાંઈ? બીજી વાર ધ્યાન રાખશો નહીં વિક્રમભાઈ, આવું ના બોલવું જોઈએ આપણે ખરેખર આહિર સમાજ વિશે. હવે ભાઈ મારા વાલા, તમને આટલું મેં કીધું. હવે જે બોલી ગયો જે હતું એ કહી દીધું. હવે એનાથી વધારે બીજું શું કહું મારા ભાઈ? વિક્રમભાઈ અમને બહુ દુઃખ થયું વિક્રમભાઈ, ને અમને એમ હતો કે અમે જિંદગીમાં જીવશું તો વિક્રમભાઈ ને એકવાર મળશું કે આપણા આહિર સમાજના એવા યોદ્ધા છે. ભાઈ આખી જિંદગી સમાજ માટે લડ્યો છું. ક્યાંક આ થયું તો લોકોને ચેતવા છે કે બીજી વાર આપણે આપણી દીકરીનું ધ્યાન રાખીએ. ના એ તો બીજું શું કરીએ? આપણે એ કહી શકીએ. કોઈ આખી નાત, દુનિયા આખીની અંદર કોઈ આખી નાતનું કોઈ ધ્યાન રાખી શકે છે? ના એ વાત સાચી, કોઈ નથી રાખી શકતો. બરાબર છે. એ વાત સાચી, કોઈ નથી રાખી શકતો. બરાબર છે. ઘણી દીકરીઓ છે, એક નહીં ઘણી દીકરીઓ છે, એ અલગ અલગ નાતમાં પરણી છે. તમે આખી નાતને કેવી રીતે રોકી શકો? ના એ વાત સાચી તમારી વિક્રમભાઈ, તમારી આખી વાત સાચી. હું તમારી આખી વાત સમજુ છું. પણ તમે જે કીધો ને એ બહુ ગલત કીધો છે કે આની દીકરી તમારી રીતે માની લઈ કે મેં ગલત કીધું છે. હવે એમાં બીજું શું કરી શકીએ? આપણે બોલી ગયા, વિડીયો વાયરલ થઈ ગયો, વાત પૂરી થઈ, બીજું શું કરવાનું? વિક્રમભાઈ આ રીતના યાર તમે આહિર સમાજના આવડા મોટા નેતા થઈને તમે આવું બોલી શકો, જે આમ કોંગ્રેસને અડીખમ લઈને ઉભા છો. હવે મારા ભાઈ, હું આના માટે શું કરું એ મને કહો ને. તમારે એક રીતે તમારે માફી માંગવી જોઈએ વિક્રમભાઈ. નહીં ભાઈ, માફી તો મારા બાપની ના માંગુ. જે સાચું છે એના સિવાયની વાત ખોટો બોલ્યા છો તમે, સમાજ વિશે બોલ્યા છો વિક્રમભાઈ. કોઈ સમાજ તમને આવીને દીકરી દેખાડું આયરની છે કે નહીં? હશે હું ના નથી કરતો. છોડો મારા ભાઈ, હવે મારા આગળ બીજો કોઈ જવાબ નથી આના સિવાય. શાંતિથી સુવા જેવું તમે રાખ્યો જ નથી વિક્રમભાઈ. હવે તો તમને ઠીક લાગે એમ કરો ભાઈ, બીજું શું કહી શકું? હવે બીજું શું કરવાનું હોય? હવે અમે તમારા નંબર વાયરલ કરશું. બીજું શું થાય? કોશિશ કરો, તમને ઠીક લાગે એમ કરો. ના તો મતલબ તમને પાવર જ છે એમ કે હું જે બોલ્યું સાચું નહીં? પહેલા પાવર નથી, પાવર આયર તરીકેનો છે. તરીકેનો તો અમને છે વિક્રમભાઈ. અમને એમ લાગે એની માને સામે છાતી આવીને બે ગોલી મારે ને એની માને જો તો મરવા રેડી છીએ આયર સમાજ વિશે અમે વિક્રમભાઈ. હવે શું તમને ગોલી મારે ને કચ્છમાં આવીને મને ગોલી મારે ને તો ગોલી ખાવા તૈયાર છું આયર સમાજ વિશે. આયર સમાજ પ્રત્યે છોકરીઓ લગ્ન કરે ને તમે છોકરીઓ લગ્ન કરી હું માનું. હા વિક્રમભાઈ હું માનું છું છોકરી ગલતી કરી હશે અને બધી સમાજની કરે છે, એવું નથી. આયર સમાજની કરે છે, પણ તમે આયર સમાજની લઈને મોમેડિયન માં જઈને વાત કરો છો જે સભામાં, આ યોગ્ય છે તમારા પ્રત્યે? તમે એ માનો ને કે હું ખોટો બોલ્યો છું, મારાથી ભૂલ થઈ ગઈ છે. છોડો ની વાત નથી વિક્રમભાઈ. આપ જોઈ રહ્યા છો બે એક સમાજના હોવા છતાં તેમજ અંદર તકરાર થઈ રહી છે. આ વિક્રમભાઈને આવી ભૂલ કર્યા પહેલાં વિચારી લેવું જોઈએ કે મારે શું બોલવું શું ન બોલવું. બરાબર, હું પ્રેસ રિપોર્ટર જાઉં, આંબેડકર દર્પણ ન્યૂઝમાંથી બોલું છું. ખરેખર વિક્રમભાઈ તમારી બહુ મોટી ભૂલ છે, આ તમારે જરાક ધ્યાન દોરો આમાં અને માફીના યોગ્ય જ છો તમે. હું દલિત સમાજનો દીકરો છું, પણ ખરેખર આ તમારે આવા શબ્દ ન કાઢવા જોઈએ. આંબેડકર દર્પણ ન્યૂઝપેપર, વી આર રાઠોડ, એડિટર પી કે પરમાર.